નમસ્કાર રામ મિત્રો, ત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે સાવધાન થઈ જજો જો તમારા વોટ્સઅપની અંદર કોઈ એવી લિંક આવી છે કે જે લિંકને અડતા પહેલાં 100 વાર વિચાર કરજો. કારણ કે આ વાતચીત હું તમને એટલા માટે કહી રહ્યો છું કે લગભગ વોટ્સઅપની અંદર લિંકને ક્લિક કરવા માત્રથી 125 કરોડ રૂપિયાનું ફ્રોડ થઈ ગયું અને 125 કરોડ રૂપિયાનું જે ફ્રોડ થયું એ માત્ર 4 લોકોએ કર્યું ને 4 લોકોએ લગભગ 31,000થી વધારે લોકોને ટાર્ગેટ કરી અને 125 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું. મિત્રો, આ ફ્રોડ કેવી રીતે કર્યું, આ ફ્રોડને મનના કરનાર લોકોને પોલીસે કેવી રીતે પકડ્યા અને આ ફ્રોડ તમારી સાથે કેવી રીતે ન થાય, આ તમામ વિશે આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરીશું. તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહે. મિત્રો, અત્યારે અવારનવાર સોશિયલ મીડિયા ઉપર લિંકો આવતી હોય છે. તમારા વોટ્સઅપની અંદર શુભ વિવાહ, તમારા વોટ્સઅપની અંદર આ લિંક ઉપર ક્લિક કરશો તો આટલા પૈસા મળશે, આ લિંક ઉપર ક્લિક કરશો, આવી લોભ લાલચ આપતી વિવિધ પ્રકારની નવી લિંકો આવતી હોય છે. પરંતુ જો તમે એને ક્લિક કરશો તો એ તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ થઈ જશે. અને આ ભૂલ સુરતના એક વ્યક્તિએ કરી. સુરતના એક વ્યક્તિએ પોતાની અંદર પંજાબ નેશનલ બેંકની એપ ઇન્સ્ટોલ કરવા માટેની એક APKs ફાઇલ આવી હતી. એ ફાઇલ ઉપર ક્લિક કરી અને ફાઇલ ઉપર ક્લિક કરીને ધડાક લઈ થોડી જ વારની અંદર એ બરોડાના ભાઈની અંદરથી બધા જ પૈસા ઉપડી ગયા. બધા પૈસા ઉપડી ગયા એટલે લગભગ 5 લાખ રૂપિયાના એકાઉન્ટની અંદરથી ઉપડી ગયા. એનો મોબાઈલ હેંગ થઈ ગયો અને જ્યારે આ સમગ્ર વાતચીત એને પોલીસ સ્ટેશને કરી, પોલીસ સ્ટેશને જાણ કરી અને જ્યારે પોલીસે એ જે આ વેબસાઇટ બનાવેલા હતા એ લોકોની ઇન્ક્વાયરી કરવાની ચાલુ કરીને ઇન્ક્વાયરી કરતા પોલીસને એવું માલુમ પડ્યું કે આના તાર તો જામતારા જાય છે. મિત્રો, જામતારા એટલે તમે ફિલ્મ પણ જોઈ છે કે જે જગ્યાએ મોબાઈલ હેકિંગ ફ્રોડિંગનું સૌથી મોટો ધંધો ચાલુ છે, જે જગ્યાએ નકલી વેબસાઇટો બનાવી, નકલી ફાઇલો બનાવી, મોબાઈલ હેંગ કરવા, તમારા બેંક એકાઉન્ટ હેંગ કરવાનું મોટામાં મોટું કનેક્શન જો કોઈ જગ્યાએ ચાલતું હોય તો જામતારા જાય. જ્યારે આ વાતની જાણ એ સુરત પોલીસને થઈ ત્યારે પોલીસે આ લોકોને પકડવા માટેની તજવીજ ધરી ને તજવીજ ધરીને કર્યું કે આ લોકોને તાત્કાલિક ધરપકડ કરવી છે. તો ત્યારબાદ પોલીસ એ લગભગ સુરતથી 2453 કિલોમીટરનું અંતર કાપીને પટનાની એક હોટલની અંદર ઊંઘેલા 4 આરોપીઓની ધરપકડ કરી લીધી. મારી સ્ક્રીન ઉપર તમને આરોપીઓ પણ દેખાઈ રહ્યા છે જેમની રાત્રે ઊંઘ્યા હતા અને પોલીસ એ સમયે તાટકી અને એ લોકોની ધરપકડ કરી અને ત્યારબાદ પટનાથી ગુજરાત લઈ આવી. ગુજરાત લઈ આવીને જ્યારે પોલીસે એમને પૂછ્યું કે તમે આ કામકાજ કેવી રીતે કરતા હતા, શું કરતા હતા, ત્યારે તેમને જે જણાવ્યું એ ખૂબ જ ચોંકાવનારું હતું. જ્યારે પોલીસે પૂછપરછ કરવામાં કહ્યું કે કઈ રીતે તમે કામકાજ કરતા હતા, શું કામકાજ કરતા હતા, ત્યારે એ લોકોએ કહ્યું કે અમારામાંથી એક વ્યક્તિ એ વેબસાઇટ લાવતો હતો, ખરીદતો હતો ને વેચતો હતો, એટલે કે જે મુખ્ય સૂત્રધાર હતો, જે વેબસાઇટ બનાવતો હતો. ત્યારબાદ એક વ્યક્તિ વેબસાઇટો અલગ અલગ નંબર ઉપર મોકલતો હતો. એક વ્યક્તિ એ જે પૈસા હોય પૈસાનું હેકિંગ કરતો હતો, ડિઝાઇન બનાવતો હતો, એ કરતો હતો. અને એક વ્યક્તિ પૈસા જે જગ્યાએ ખાતાની અંદર એકઠા થતા હતા એ જગ્યાએથી ઉપાડતો હતો. હવે આ 4 લોકોની ધરપકડ કરવામાં આવી. તો આ 4 લોકોએ આ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપતા હતા, સમગ્ર ઘટનાને એવી રીતે અંજામ આપતા હતા કે મિત્રો, તમે વિચાર કરો કે કોઈ એક વ્યક્તિ હોય તો એક વેબસાઇટ બનાવેલી છે, વેબસાઇટ તમારા વોટ્સઅપ નંબર ઉપર આવે, તમે ખોલો, ત્યાં લખેલું હોય શુભ વિવાહ, અથવા તો અહીંયા ટચ કરવાથી તમને 2000 મળશે, લાખ મળશે, કમાવો 50,000 રૂપિયા, એવી લોભ લાલચ આપતી કંઈકની કંઈક સ્કીમ એ જગ્યાએ લખેલી. જેવા તમે એ વેબસાઇટને ક્લિક કરીને વેબસાઇટ તમારા અંદર ઇન્સ્ટોલ કરો એટલે તમારો મોબાઈલ હેંગ થઈ જાય. જો તમારો મોબાઈલ હેંગ થઈ જાય ને તમારે અંદર વેરિફિકેશન કંઈક સારું હોય અને એટલી બધી સિક્યુરિટી ટાઈટ હોય તો કદાચ તમે બચી જાઓ. બાકી જો એમના જોડે તમારા મોબાઈલનું બધું જ એક્સેસ પહોંચી જાય, એ તમારા મોબાઈલનું બધું જ એક્સેસ મેળવી અને પછી તમારા બેંક એકાઉન્ટ નંબર, તમારા મોબાઈલમાં રહેલી ડિટેલ, તમારા પર્સનલ ફોટોગ્રાફ, બધી જ વસ્તુઓનો ઉપયોગ એ લોકો કરી શકે. પરંતુ એમને બીજા કોઈથી મતલબ ન હતો, એમને બેંક એકાઉન્ટોથી મતલબ હતો, એમને પૈસાથી મતલબ હતો. એટલે એ તમારો એક્સેસ મેળવી, તમારા મોબાઈલની અંદર રહેલી બધી જ એક્સેસ અને માહિતી મેળવી અને એ તમારા જે પિનકોડ નંબર છે કાઢીને તાત્કાલિક જ બીજા એકાઉન્ટોની અંદર પૈસા ટ્રાન્સફર કરી લેતા. અને આવું એક લોકોને નથી કર્યું, આવી ફાઇલો આ લોકોએ 31,756 લોકોને મોકલી.
જેમાંથી 5358 લોકોએ એમની ટ્રેપની અંદર ફસાયા અને એમની અંદર ટ્રેપમાં ફસાયા જે લોકો હતા એમના જોડેથી એમને લગભગ આંકડાકીય માહિતી ઉપર જઈએ તો 1,06,000 ડેબિટ ટ્રાન્ઝેક્શન કર્યા છે. નાના મોટા 1,06,000 ટ્રાન્ઝેક્શન કર્યા છે અને જે ટ્રાન્ઝેક્શન થયા એ ટ્રાન્ઝેક્શનની અંદર જે પૈસોની સંખ્યા છે એ 1,39,137 રૂપિયાનું સાયબર ફ્રોડ આ લોકોએ કર્યું. આમ તો આ લોકો પકડાવાના જ ન હતા, પરંતુ જે સુરતના એક વ્યક્તિએ જે ફરિયાદ નોંધાવી અને એ વ્યક્તિએ જે ફરિયાદ નોંધાવીને એની અંદર જે એને 5 લાખનું જે ફ્રોડ થયું હતું એ 5 લાખનું ફ્રોડ પકડવા જતાં 125 કરોડ રૂપિયાના ફ્રોડની માહિતી મળી. પોલીસે આ મામલે આગળ પણ કલેક્શન ચલાવ્યું ને આગળ પણ તપાસ ચાલુ કરી કે આના કનેક્શન જમતારા છે જાય છે ને જમતારા જે જગ્યાએ આના કનેક્શન છે એ લોકો આવી ફાઇલો ક્યાંથી બનાવે છે, કોણે આ ફાઇલો બનાવીને કેવી રીતે આવા કેટલા બધા લોકોના ફ્રોડ થયા છે. જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો એ માલુમ પડ્યું કે લગભગ 70 ફરિયાદો આ લોકો વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે. આમની જે ફાઇલ હતી એકેપીએસ અને જે ફાઇલ હતી ફાઇલના લીધે 70થી વધારે ફરિયાદો આમના વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે. એ લોકો હજી સુધી પકડમાં આવતા ન હતા, પરંતુ ત્યારબાદ પોલીસે એમને પકડી પણ પાડ્યા અને જે 4 આરોપીઓને પકડવામાં આવ્યા 4 આરોપીઓ શું કરતા હતા એની નામ જોગે પણ હું તમને કહી દઉં કે જદરુલ અંસારી એકેપીએસ ફાઇલનું ખરીદ વેચાણ, જે આ ફાઇલો આવી ખરીદવી અને વેચવી બંને કામ જે કરતો હતો, જે મુખ્ય આરોપી છે જદરુલ અંસારી. ત્યારબાદ રાજન કુમાર એકેપીએસ ફાઇલો બનાવી, મુખ્ય સૂત્રધાર તો આમ રાજન કુમાર કહેવાય કે જે એકેપીએસ જે આ ફાઇલો છે ને એને બનાવવાનો મુખ્ય સૂત્રધાર. ત્યારબાદ વાતચીત કરી આદિત્ય રાજ ઉર્ફે અમન, એકેપીએસ ફાઇલની અંદર સેટિંગ કરવું ને એને ડિઝાઇનિંગ કરવી, ફાઇલની ડિઝાઇનિંગ કેવી કરવી કે એમાં એવું લખેલું રાખવું છે કે શું લખીને મોકલવું છે, કેવી રીતે કરવું છે એ રીતે. સમીર ઉર્ફે શક્તિમાન તો એ યુઝર અને એડમિન એપના સોર્સ કોડ તૈયાર કરવાનું કામકાજ કરતો હતો. જે પણ યુઝર છે એડમિન છે એમના સોર્સ કોડ ક્યાંથી સોર્સ મળે, ક્યાંથી મોબાઈલ નંબર મળે એ પ્રકારનું કામકાજ કરતો હતો. તો આ રીતે જે વાતચીત થઈ કે આ 4 પ્રકારના ફ્રોડ પકડાયા. ત્યારે કે સુરતના એક વેપારી ઉપર મેસેજ ગયો અને એમને પંજાબ નેશનલ બેંકનો નામે મેસેજ હતો, એમને ફરિયાદ કરી અને ખબર પડી કે એમના 5 લાખ નહીં, એમના 5 લાખ વગર બીજા 125 કરોડનું ફ્રોડ પણ આ લોકોએ કરેલું છે. હવે વાતચીત એ કરવી છે કે જ્યારે આવા પ્રકારના લોકોને આવું થતું હોય તો તમારે કેવી રીતે સાવધાની વર્તવી. એક તો કે તમારામાં કોઈ નવા નંબરથી વિડીયો કોલ આવે તો વિડીયો કોલ નહીં ઉપાડવાનો. આ હું તમને એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે નવા નંબરની અંદરથી તમે વિડીયો કોલ ઉપાડો છો ત્યારે સામે એવા વિભત્સ દ્રશ્યો બતાવવામાં આવે છે ને આ બાજુ તમારો ચહેરો હોય તમારા રેકોર્ડિંગ કરી લેવામાં આવે છે, પછી તમને બ્લેકમેલ કરવાની શક્યતા છે. પછી બીજું કે જ્યારે કોઈ નવા નંબર ઉપરથી કોઈનો મેસેજ આવ્યો હોય, આ મારા હાથે જ ઘટના ઘટી હતી, એવો મેસેજ આવ્યો હતો કે મારા શુભ વિવાહ છે, વિવાહની અંદર આપ પધારજો. જ્યારે મેં સમજો કે આની અંદર કોઈ કાર્ડ છે અને કાર્ડ સમજી અને મેં જ્યારે એને ક્લિક કરી ત્યારે મારો મોબાઈલ હેંગ થઈ ગયો હતો. ત્યારબાદ મેં તાત્કાલિક મારા મોબાઈલને કરવા માટે મેં તાત્કાલિક જ ગયો, તાત્કાલિક મારા સિમ કાઢી નાખ્યા, મેં મારા પાસવર્ડો બદલી નાખ્યા, ઘણું બધું કર્યું હતું. તેમ છતાં પણ મારા સાથે જો ફ્રોડ થતું રહી ગયું હતું કોઈ કારણસર, પરંતુ તમારા બેંક એકાઉન્ટની અંદર જો પૈસા પડ્યા હશે, તમને ખબર નહીં હોય, તમે ફાઇલે ટચ કરી લેશો, તમારા મોબાઈલનો એક્સેસ એ જગ્યાએ જતો રહેશે, તો તમારા માટે સામાન્ય વસ્તુ છે ફ્રોડ થવાનું. આવા ઘણા બધા લોકો ઘણા બધી સંખ્યાઓની અંદર ફ્રોડ કરતા. તમે વિચાર કરો કે 31,000 લોકોને આવી ફાઇલો મોકલી, લગભગ 5300-5400 લોકોનું ફ્રોડ કર્યું, ત્યારબાદ એવો પકડાયા. એટલે આ સાયબર જે ક્રાઇમ કરતા હોય છે એ સાયબર ક્રાઇમ વાળાને પકડવા ખૂબ જ અઘરા હોય છે, કારણ કે એક તો એવો માસ્ટર માઇન્ડ હોય છે, પછી એવો ઇન્ટરનેટનો દુરુપયોગ કરીને એમને બધી જ ખબર પડતી હોય છે કે રીતે લોકેશન ન મળે, કઈ રીતે વેબસાઇટો હેક કરાય, જે લોકો બેંકને હેક કરી નાખે, જે આપણા મોબાઈલને હેક કરી નાખે. લોકો બહુ જ બુદ્ધિશાળી હોય છે. એટલે બહુ જ બુદ્ધિશાળી લોકો જ્યારે આવું કરતા હોય છે ને આમની બુદ્ધિ એ આવી જગ્યાએ કબુદ્ધિ જગ્યાએ વાપરતા હોય છે, એ સમયની અંદર તમે આવી રડારની અંદર ન ચડી જતા. એટલે તમારા મોબાઈલની અંદર કોઈ અજાણ્યા નંબર ઉપરથી કોઈ પણ પ્રકારની ફાઇલ આવે, કોઈ પણ લિંક આવે તો ક્યારેય પણ ભૂલથી પણ એ લિંકને ક્લિક કરવી નહીં અને
જો તમે ક્લિક કરશો તો તમે પણ તમારા સાથે પણ ફ્રોડ થવાની પૂરેપૂરી સંભાવના છે. આપણે વાતચીત કરી કે જે 4 લોકોની ધરપકડ કરવામાં આવી, 4 લોકોએ 125 કરોડ રૂપિયાનું ફ્રોડ માત્ર એક મોબાઈલથી કર્યું હતું અને જેના વિશેની મેં આપને ઊંડાણપૂર્વકની માહિતી આપી. આપ પણ સાવધાન રહો, સચેત રહો અને આવનારા સમયની અંદર આપના જોડે આવું કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એ હેતુ સાથે આ વિડીયો બનાવ્યો હતો. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો હર હંમેશા બનાવતો રહીશ. નમસ્કાર.